પાટણમાં છેલ્લા 24 કલાકમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। તેના પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। પાટણ શહેરના હાઈવે વિસ્તાર જાણે કે બેટમાં ફેરવાયો હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા। પાટણ શહેરના સિદ્ધપુર ચોકડી આગળ ઘૂંટણસમાં પાણી ભરાઈ રહેતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। આ ઉપરાંત શહેરના અનેક વિસ્તારોમાં આ પ્રકારની સ્થિતિ સર્જાતા નગરપાલિકાના પ્રી મોન્સૂન પ્લાનનો ફિયાસ્કો થયો હતો। પાટણ શહેર સહિત જિલ્લામાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। આપને અત્યારે બતાવવાના પ્રયત્ન કરું છું કે પાટણની શું હાલમાં સ્થિતિ છે। આપ મારી પાછળ જે જોઈ રહ્યા છો આ હાઈવે વિસ્તાર છે। હાઈવે નવજીવન ચોકડી તરફનો આ વિસ્તાર છે અને કહી શકાય કે સમગ્ર જે વિસ્તાર છે એ જાણે પાણીના કારણે બેટમાં ફેરવાઈ ગયો હોય તે રીતે જોવા મળી રહ્યો છે। તો તેની સીધી અસર યાતાયાત ઉપર પણ પડવા પામી છે। આપ જોઈ રહ્યા છો કે વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। સાથે જ લોકો જે છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સામાન્ય વરસાદમાં જ આ પ્રકારની પાટણ શહેરની સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે। ત્યારે કહી શકાય કે પાટણ નગરપાલિકા દ્વારા જે મોટી વાતો કરવામાં આવતી હતી, ખાસ કરીને પ્રી મોન્સૂન પ્લાનની, તે હાલમાં પોકર સાબિત થયું છે અને ઠેર ઠેર આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પાટણના મોટાભાગના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જવા પામ્યા છે અને લોકો જે છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। નીરવ ચક્રવર્તી, પાટણ।